દેશમાં વધી રહેલા કોરોનાના JN1 ન્યૂ વેરિયન્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપનું આયોજન કરાયું. મોનિટરિંગ અને ટ્રેકિંગની માહિતી અપાઈ હતી. જી સર, નવા વેરિયન્ટને લઈને શું કહેશો? હાલમાં કેરાલા ખાતે એક JN1 વેરિયન્ટ નોંધાયો છે, દર્દી પોઝિટિવ સામે આવ્યો છે. તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ તમામ સારી કેસો અને ARI કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ સારી કેસોમાં RT-PCR ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે. અને સાથે જ આ બાબતે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી છે. જો RT-PCRમાં કોવિડ દર્દી પોઝિટિવ જણાય તો તેવા સંજોગોમાં જીનોમ સિક્વન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિએન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન પણ સુરત કોર્પોરેશન દ્વારા આગામી 2 દિવસમાં કરવામાં આવ્યું છે. જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે.